કાલે ગયા લેક્ચરમાં આપણે એવું કહ્યું હતું કે થોડું એક્સ્ટ્રા વર્ક ભૌમિતિક સમઘટકતામાં જોઈશું, બરાબર? તો આપણે થોડું આજે એક્સ્ટ્રા વર્ક જોઈશું ભૌમિતિક સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતાની અંદર પહેલો કેસ લઈશું, નંબર 1, સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય સંકીર્ણ. તો સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. એટલે એક પણ જીઆઈ મળે નહીં. તો આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ તો સેન્ટ્રલ એટમ ઉપર આ રીતે 4 લિગેન્ડ આવતા હોય, સમચતુષ્ફલકીય આકાર આ રીતે હોય. એટલે અહીંયા 4 જુદા જુદા લિગેન્ડ આવશે, A, B, C અને આ D. અને આ 4 લિગેન્ડ એ 90 ડિગ્રી 109 અને 28 કળાએ ગોઠવણી પામેલા હોય છે. એટલે કે અહીં તમે આ 4 જે જુદા જુદા લિગેન્ડ આપેલા છે એ 4 જુદા જુદા લિગેન્ડના જો તમે સ્થાન ચેન્જ કરી દો, બરાબર? શું કરી દઈએ? એના સ્થાન ચેન્જ કરીએ, પણ તેના બધા સ્થાન એક સમાન જ રહેતા હોય છે. બધા સ્થાન કેવા રહેશે? એક સમાન. એટલે આની અંદર આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. 4 લિગેન્ડના સ્થાન સમાન હોય છે. 4 લિગેન્ડના સ્થાન સમાન હોય માટે સમચતુષ્ફલકની અંદર આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. હવે કેસ 2, સમતલીય સમચોરસ સંકીર્ણ. તો સમતલીય સમચોરસ સંકીર્ણની અંદર આપણે પહેલું કેસ જોઈએ કે M-A4 પ્રકારના હોય. 4 એકદંતીય લિગેન્ડ કેવા હોય? સમાન. અહીંયા આપણે કયો લિગેન્ડ લઈએ? એકદંતીય. અને 4 એકદંતીય લિગેન્ડ સમાન હોય તો અહીંયા આપણે આ સમતલીય સમચોરસ, બરાબર, સેન્ટ્રલ એટમ અને એની ઉપર આવશે A, 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 A. તો 4 લિગેન્ડના સ્થાન એક સરખા બને માટે આની અંદર ભૌમિતિક સમઘટક શક્ય નથી. ભૌમિતિક સમઘટક શક્ય નથી. શોર્ટમાં આને જીઆઈ પણ કહેવાય, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. એક્ઝામ્પલ તરીકે PtCl4-2 જેની અંદર ભૌમિતિક સમઘટક શક્ય નથી. કેવી રીતે ચેક કરવાના? તો ચેક કરવા માટે A ની સામે A અને A ની સામે A છે, પેર બને કે A તો બધી પેર સરખી એ માટે તેમાં જીઆઈ મળતો નથી. બીજું, બરાબર, અથવા બીજી રીતે પણ વિચારી શકાય, આનું ઇન્ટરચેન્જ કરી નાખો સ્થાન. સ્થાન ચેન્જ કરો તો પણ એના લિગેન્ડના સ્થાનોમાં કોઈ જ ફેરફાર દેખાતો નથી. બીજું M-A3B. તો સૌથી પહેલા એની અંદર જીઆઈ છે કે નહીં એ નક્કી કરવા માટે એની જોડ બનાવી દઈએ. તો સૌથી પહેલું AA અને AB થઈ ગઈ જોડ.
બરાબર. બીજું એ બી એ જોડ બંને કેવી છે? સરખી જ. બરાબર. એટલે જો તમે અહીંયા એમ અહીંયા એ બી, બરાબર. એટલે આની અંદર શક્યતા કેટલી બને? જોડની એક જ. હવે ધારો કે જીઆઈ ચેક કરવા માટે લિગેન્ડના સ્થાનને શું કરો? ઇન્ટરચેન્જ. લિગેન્ડના સ્થાનને શું કરો? બદલો. બરાબર. આ પાસેના લિગેન્ડના સ્થાનનું ઇન્ટરચેન્જ કરું તો ઇન્ટરચેન્જ કરવાથી મને કોઈ જ ફેર મળતો નથી. એમ એ બી એ. આનો મતલબ શું થાય? પહેલું એ આનો મતલબ એની સામે એની સામે એ બી તો એની સામે બી. બરાબર. તો જો એની સામે એ છે, બીની સામે બી. એ જ પ્રમાણે અહીંયા જો તો એની સામે એની સામે બી અને એની સામે એ. એટલે અહીંયા આપણને જીઆઈ મળતો નથી. ભૌમિતિક સમઘટક અહીંયા મળતો નથી. બરાબર. હવે ત્રીજું MA2B3 અને MA2B2. તો સૌથી પહેલા આની આપણે પરમ્યુટેશન કોમ્બિનેશન કરી નાખીએ. બરાબર. તો સૌથી પહેલા આપણે જોડ બનાવીએ એ બરાબર અને બી. એની સામે એ, બીની સામે બી. બરાબર. બીજી શક્યતા એની સામે બી અને એની સામે બી. એટલે અહીંયા આપણને કેટલા જીઆઈ મળશે? તો ભૌમિતિક સમઘટકો 2 મળશે. પછી બીજી કોઈ શક્યતા થતી નથી. એટલે આ રીતે એમ ધારો કે આ જોડ ઉઠાવી લઉં. પહેલા પરમ્યુટેશન કોમ્બિનેશન બનાવી દેવાનું અને આ જોડ ઉઠાવીને શું મૂકી દો? એની સામે એ, આ જોડમાં બીની સામે બી. તો સેમ લિગેન્ડ ઓપોઝિટ સાઈડમાં, સેમ લિગેન્ડ ઓપોઝિટ સાઈડમાં, તો તેને કહેવાય ટ્રાન્સ. વિરુદ્ધ બાજુમાં છે સેમ લિગેન્ડ માટે ટ્રાન્સ. હંમેશા જીઆઈ શોધવા માટે પરમ્યુટેશન કોમ્બિનેશન જ વાપરવાનો સંકીર્ણમાં. બરાબર. હવે જુઓ અહીંયા એમ તો એની સામે બી, બરાબર, એની સામે બી. તો અહીંયા તમે જુઓ સેમ લિગેન્ડ એક જ બાજુમાં આવે, અહીંયા પણ સેમ લિગેન્ડ એક જ બાજુમાં. અથવા આને ઇન્ટરચેન્જ કરી દઉં, અથવા આને શું કરું? ઇન્ટરચેન્જ કરું તો પણ જુઓ એ અને બી એક જ બાજુમાં. પરમ્યુટેશન કોમ્બિનેશન પ્રમાણે પણ સેમ થયું, એ અને બી એક બાજુ. તો આને કહેવામાં આવશે શીર્ષ ભૌમિતિક સમઘટક. એક્ઝામ્પલ તરીકે NiCl2 P Me3 ટ્વાઇસ. તમને ખબર છે કે ટ્રાયમિથાઇલ ફોસ્ફીન એ પ્રબર લિગેન્ડ છે, સ્મોલ સાઇઝનો લિગેન્ડ, માટે તેમાં સંકરણ કયું થાય? DsP2. અને આકાર કયો? તો સમતલીય સમચોરસ. ઓકે. તો અહીં ભૌમિતિક સમઘટકતા નક્કી કરવા માટે સૌથી પહેલા આપણે આ રીતે પરમ્યુટેશન કોમ્બિનેશન બનાવવાનું. બરાબર. એ એકલે લિગેન્ડ છે. એ એકલે શું છે? લિગેન્ડ. તો લિગેન્ડ એક જ પ્રકારના હોય અને 4 હોય તો તેમાં સમતલીય સમચોરસ રચના જોવા મળે નહીં, એટલે જીઆઈ મળતો નથી. જેની જોડ પણ કઈ બને? એક જ. જોડ બીજી બને તો સમજવાનું કે ત્યાં જીઆઈ શક્ય છે. અહીંયા 2 જોડ બની, બંને જોડ કેવી છે? અલગ અલગ, માટે જીઆઈ મળે. ઓકે. હવે આપણે ત્રીજો
ને ચોથો કેસ આવ્યો બરાબર કે એમ ધાતુ સાથે લિગેન્ડ A, B, C અને D પ્રકારના જોડાયા. કયા આકારમાં? સમતલીય સમચોરસમાં. સમતલીય સમચોરસમાં ચારે ચાર એકદંતીય લિગેન્ડ સમતલીય સમચોરસમાં ચારે એકદંતીય લિગેન્ડ જુદા જુદા હોય તો એનું પરમ્યુટેશન કોમ્બિનેશન કરીએ તો સૌથી પહેલું AB બરાબર, AB CD બરાબર, AC AC તો અહીંયા આવશે BD, AD તો શું બનશે? BC. તો અહીંયા આના GI કેટલા થશે? તો GI આના 3 થશે બરાબર. સેન્ટ્રલમાં મેટલ બરાબર. પહેલી જોડ ઉઠાઈએ તો A ની સામે B અને C ની સામે D. બરાબર. AC બરાબર તો અહીંયા આવશે BD. જો ઇન્ટરચેન્જ કર્યું, ઇન્ટરચેન્જ કરવાથી સ્થાન બદલાઈ ગયા તો સમઘટક પણ શું થયો? બદલાઈ ગયો બરાબર. બીજું AD BC છે, ઇન્ટરચેન્જ કર્યું તો અહીંયા આપણને આ રીતે આના 3 ભૌમિતિક સમઘટકો મળે. કેટલા ભૌમિતિક સમઘટકો? 3. તો આપણે જે કેસ જોયા એ બધા એકદંતીય લિગેન્ડના હતા. જો દ્વિદંતીય લિગેન્ડ હોય, જો દ્વિદંતીય લિગેન્ડ હોય અને દ્વિદંતીય લિગેન્ડમાં આગળ શીખવાડ્યું 2 પ્રકારના હોય, સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ. એટલે કે સમમિત લિગેન્ડ જેવા કે EN C2O4 -2, ACAC એસિટાઇલ એસિનેટો બરાબર. અને બીજો એ અસમમિત લિગેન્ડ. અસમમિત લિગેન્ડ તો અસમમિત લિગેન્ડની અંદર આપણે DMG અને ગ્લાયસિનેટ. તો દ્વિદંતીય લિગેન્ડ કે એક જ લિગેન્ડમાં 2 પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપતા હોય છે. માટે સિમેટ્રિકલને આપણે એક જ લિગેન્ડને AA2 વડે દર્શાવીશું. AA2 એટલે લિગેન્ડ એક પણ એના 2 સમાન પરમાણુ કયા? AA. આને આપણે દર્શાવીશું AB2 વડે. શાના વડે દર્શાવીશું? AB2 વડે. એટલે આને AA વડે આને AB વડે દર્શાવીશું. શાના વડે દર્શાવીશું? AB વડે. તો દ્વિદંતીય લિગેન્ડ હોય તો એની અંદર નંબર 1 સમતલ્ય સમચોરસમાં MAA2 પ્રકારનું લિગેન્ડ. કયા પ્રકારનું? MAA2. તો M A આ એક લિગેન્ડ. અને તમે જાણો છો કે દ્વિદંતીય લિગેન્ડ ધાતુ સાથે જોડાય એટલે કિલેટ બને. આ રીતે શું બને? કિલેટ. A તો આનું તમે ઇન્ટરચેન્જ કરો તો ઇન્ટરચેન્જ કરવાથી કોઈ જ ફેર પડતો નથી. A ની સામે A જ આવશે બરાબર. અને યાદ રાખો કે અહીં દ્વિદંતીય લિગેન્ડ એ 90 ડિગ્રીએ જ ગોઠવણી પામે. કેટલી ડિગ્રીએ? 90 ડિગ્રીએ બરાબર. પછી એવું ના બને આ રીતે કે આ M અને આરે ઉઠાવી લઈએ, આ A અને આ A ઓપોઝિટ મૂક્યો અને પછી આ રીતે રિંગ બનાવીએ. તો આ રીતે શક્ય નથી. કેમ? કારણ કે આ રીતે ગોઠવણી પામે તો એંગલ કેટલો થઈ જાય? 180. 180 ડિગ્રી ગોઠવણી પામે તો
એંગલ સ્ટ્રેન્થ વધી જાય, સંકીર્ણ અસ્થાયી બને. એટલે દ્વિદંતીય લિગેન્ડ હોય એ બધા એ 90 ડિગ્રીએ જ ગોઠવણી પામે. તો આની અંદર જીઆઈ શક્ય નથી. જીઆઈ એટલે કે ભૌમિતિક સમઘટક શક્ય નથી. બીજું એમ એ બી, એમ એ બી. તો એમ એ બી હોય તો આની અંદર આપણે ચેક કરીએ કે એમ એ બી સોરી. તો જો એની સામે એ, બીની સામે એ, બરાબર. આને ઇન્ટરચેન્જ કરાવું તો પણ કોઈ ફેર પડવાનો નથી. સ્થાન બદલી નાખો આ લોકોના તો પણ એના એ જ થયું. એની સામે જો ઇન્ટરચેન્જ કરું છું તો પહેલાં શું હતું, એની સામે એ હતું, બરાબર, એની સામે બી હતું. હવે આના સ્થાન શું કરું, બદલી દઉં. તો એની સામે એ, એની સામે બી, એટલે આની અંદર જીઆઈ શક્ય નથી. જીઆઈ શક્ય નથી. ક્લિયર? તો આ રીતે આપણે આની અંદર જોઈએ તો આપણને જીઆઈ જોવા મળતો નથી. કેવા હતા? સિમેટ્રિકલ લિગેન્ડ. સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ લિગેન્ડ, બરાબર. એટલે કે એક ઈએન ની જોડ હતી અને એક ડીએમજી ની જોડ, એ રીતે સમજીએ. તો સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ ની જોડ હોય તો બને નહીં. પણ જો અહીં નંબર 3 એમ ધાતુ એ બી અનસિમેટ્રિકલ લિગેન્ડ 2 હોય, અહીંયા બંને લિગેન્ડ કેવા હતા? સિમિત હતા. દાન આપનારા બંને પરમાણુ એ. અહીંયા એક સિમિત અને એક અસિમિત લિગેન્ડ હતો તો પણ જીઆઈ નથી, આમાં પણ જીઆઈ નથી. પણ જો અહીં બંને લિગેન્ડ એ અસિમિત લિગેન્ડ હોય તો જોઈએ આપણે એમ એ બી, બરાબર, એ બી. તો એની સામે બી, એની સામે બી, તો આ શું બનશે? ટ્રાન્સ. હવે જો આનું સ્થાન ચેન્જ કરી દો, ઇન્ટરચેન્જ કરી દો, તો એ બી, અરે સોરી, આ સીસ, કારણ કે સેમ સાઈડમાં એ, તો આ શું બનશે? સીસ. અને હવે આ જુઓ તો કેવા બની ગયા? એ ઓપોઝિટ, બી ઓપોઝિટ. તો ટ્રાન્સ સમઘટક મળશે. કયો સમઘટક મળશે? ટ્રાન્સ સમઘટક મળે. ક્લિયર? આગળ બીજા ઉદાહરણ જોઈએ આપણે. હવે આપણે આની અંદર પાંચમું, પહેલું એ, પછી એ બી, પછી AB2, ચોથું તો અહીંયા આવશે એમ ABCB. એટલે એક દ્વિદંતીય લિગેન્ડમાં AB છે અને બીજા દ્વિદંતીય લિગેન્ડમાં CD છે. તો આના પણ આપણને કેટલા જીઆઈ મળશે? 2. કેટલા ભૌમિતિક સમઘટકો? 2. કેવી રીતે? તો એમ એ બી દ્વિદંતીય લિગેન્ડ, CD દ્વિદંતીય લિગેન્ડ, બરાબર. એ જ પ્રમાણે એમ એ બી. હવે ઇન્ટરચેન્જ કરી નાખીએ તો DC, બરાબર. એટલે એની સામે ડી અને એની સામે સી થઈ ગયા બંને અલગ સમઘટકો. એટલે આ પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં આપણને 2 જીઆઈ મળતા હોય છે.
હવે આપણે ટોપિક ચેન્જ કરીએ, પ્રકાશ સમઘટકતા. તો પ્રકાશ સમઘટકતા અષ્ટફલક બાકી રહ્યું, જે આપણે પ્રકાશની સાથે જોઈ લઈશું. ભૌમિતિક સમઘટકતા બંને ટોપિક એક કમ્બાઈન છે. તો પ્રકાશીય સમઘટકતા આપણને અષ્ટફલકીય પ્રકાશીય સમઘટકતા અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનમાં જોવા મળે છે. બરાબર, એવું કહેવામાં આવતું હતું પ્રકાશીય સમઘટકતા. તો જનરલી સામાન્ય રીતે પ્રકાશીય સમઘટકતા અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે છે. તો પ્રકાશ સમઘટકતા કોને કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન એટલે શું? સૌથી પહેલા એ સમજ હોવી જોઈએ. સામાન્ય રીતે આપણે જે સફેદ પ્રકાશ જોઈએ છીએ એ સફેદ પ્રકાશ એ જુદા જુદા તળમાં કંપન કરતો હોય છે. પણ એ સફેદ પ્રકાશને જ્યારે આપણે પોલેરીમીટર ધ્રુવકમાંથી પસાર કરીએ ત્યારે આપણને અહીં આ રીતે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ મળે. કેવો મળશે? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. અને આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશને ત્યારબાદ સંકીર્ણ સંયોજનના દ્રાવણમાંથી પસાર કરીએ. સંકીર્ણ સંયોજનના દ્રાવણમાંથી એને પસાર કરીએ. સંકીર્ણ સંયોજનના દ્રાવણમાંથી તેને પસાર કરીએ. અને જો આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ પ્રકાશનું શું થઈ જાય? કોણાવર્તન થઈ જાય, વળાંક લે. એટલે કે બહાર નીકળતો પ્રકાશ ધારો કે આ દિશામાં કોણાવર્તન પામે, અથવા આ રીતે શું કરે? કોણાવર્તન કરે. તો આવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવામાં આવે છે. અને આવા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો ના સમઘટકો એકબીજા ઉપર બંધ બેસતા નથી. એકબીજા ઉપર બંધ બેસતા નથી. એટલે અહીં પ્રકાશ સમઘટકો સમઘટકોના પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસતા નથી. તો આવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ કહે છે. આવા પદાર્થને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ કહે છે. એટલે કે આવા પદાર્થો ની અંદરથી જ્યારે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય ત્યારે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થતું હોય છે. એટલે સીધી લાઈનમાં પ્રકાશ જતો હોય તો એની બે શક્યતા થઈ શકે. જમણી દિશામાં કોણાવર્તન કરે અથવા ડાબી દિશામાં કોણાવર્તન કરે. જો જમણી દિશામાં કોણાવર્તન કરે તો તે સમઘટકને દક્ષિણ ભ્રમણીય સમઘટક અથવા ડેક્સ્ટ્રો સમઘટક અથવા ડી સમઘટક કહેવામાં આવે છે. અને જો ડાબી દિશામાં કોણાવર્તન કરે તો તે સમઘટકને લીવો વામ ભ્રમણીય કે એલ સમઘટક કહેવામાં આવે છે. એટલે કે અહીં કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોય
તો એને પ્રેક્ટિકલી રીતે નક્કી કરી શકાય કે આ ડેક્સ્ટ્રો છે કે લીવો, એના બંધારણ સૂત્ર ઉપરથી નક્કી કરી શકાય નહીં. એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા જો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા જો પ્રકાશનું કોણાવર્તન જમણી દિશામાં થાય, તો તેને દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો અથવા સ્મોલ ડી અથવા પ્લસ સમઘટક કહે છે. અને ડાબી દિશામાં કોણાવર્તન થાય તો તેને વામ ભ્રમણીય અથવા લીવો અથવા એલ સ્મોલ એલ અથવા માઇનસ સમઘટક કહે છે. અથવા શું કહેવામાં આવશે? માઇનસ સમઘટક કહેવામાં આવે છે. એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક હોવો જરૂરી છે. હવે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કોને કહેવાય? કે જે ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરી દે એને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કહેવાય. પણ પ્રકાશ ક્રિયાશીલ ક્યારે બને? તો ઓર્ગેનિકમાં શીખવાડ્યું કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા બધા જ પરમાણુ જુદા જુદા હોય તો એ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ કહેવામાં આવે છે. ક્લિયર? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાના આપણે એક્ઝામ્પલ હવે જોઈશું. તો આપણે આના એક્ઝામ્પલ જોઈએ તો COEN thrice 3+. તો CO કોબાલ્ટ. હવે EN એટલે દ્વિદંતીય લિગેન્ડ. તો આ રીતે આમાંથી બે લિગેન્ડના EN અને આ 3+. હવે આનું અહીંયા મિરર મૂકીને અરીસો મૂકીને શું લઈએ? પ્રતિબિંબ. જો પ્રતિબિંબ એના ઉપર એના જેવું બંધ બેસતું ન હોય તો એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ. એટલે કે અહીં પ્રતિબિંબ લઈએ તો શું થશે? CO સેન્ટ્રલ એટમ EN તો પ્રતિબિંબ જુઓ બંધ બેસતું નથી. જો આની ઉપર બંધ બેસતું કરવું હોય તો શું કરવું પડે?
આ ફિગર ઉઠાઈને આની ઉપર મૂકી દો, બંધ બેસે ના, કારણ કે આ કઈ સાઈડ છે? રાઈટ. આ કઈ સાઈડ છે? લેફ્ટ. આખું પિક્ચર ઉઠાઈને આની ઉપર મૂકી દો બંધારણ, તો બંધ બેસતું આવશે નહીં. ક્લિયર? તો આને કહેવામાં આવશે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક, જેમાં એકને ડેક્સ્ટ્રો કહી દો અથવા બીજાને લીવો. એકને ડેક્સ્ટ્રો કહો અને બીજાનો શું કહો? લીવો. બીજો એક્ઝામ્પલ, PtCl2En twice 2+. તો PT Cl Cl હવે En twice, અને આ En 2+. હવે વચ્ચે અરીસો મૂકી દઈએ, મિરર, અને પ્રતિબિંબ લઈએ. પ્રતિબિંબ એના ઉપર બંધ બેસતું ગોઠવાય નહીં. તો PT Cl Cl En, બરાબર, અહીંયા આવશે En 2+. તો પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાતા નથી, માટે આને કહેવામાં આવશે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. ક્લિયર? અને આને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની કેટલી હોય? 2 હોય, ડેક્સ્ટ્રો અને લીવો. આ જે ટોપિક ભણ્યા એ NCERT પ્રમાણે હતો. હવે આપણે ડીપમાં જોઈશું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા, એક્સ્ટ્રા વર્ક MCQ માટે. ઓકે, તો આપણે સૌથી પહેલા પ્રકાશ સમઘટકતા જોઈશું. શાની અંદર? સમચતુષ્ફલકીય સંકીર્ણમાં. જો સમચતુષ્ફલક અને સમતલ્ય સમચોરસના ભૌમિતિક સમઘટકો આપણે આગળ ભણી ગયા GI, બરાબર. હવે એની અંદર પ્રકાશ સમઘટકતા. ધીસ ઇઝ એક્સ્ટ્રા વર્ક. નંબર 1, સમચતુષ્ફલકીય સંકીર્ણ. તો સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર સંકીર્ણમાં સેન્ટ્રલ એટમ sp3 સંકરણ ધરાવતો હોય. એની અંદર નંબર 1 તો MA4 પ્રકારનો હોય. તો MA4 પ્રકારના એટલે 4 લિગેન્ડ એક જ પ્રકારના હોય તો તેની અંદર પ્રકાશ સમઘટકતા મળતો નથી. આવું સંયોજન પ્રકાશ અક્રિયાશીલ કહેવામાં આવે છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાય. કેવી રીતે? અને GI પણ મળે નહીં, GI ના મળે, કારણ કે બધા સ્થાન કેવાય સરખા. એટલે M સેન્ટ્રલ એટમ, તો આ A A A, હવે અહીંયા મૂકી દઈએ A. હવે આનું મિરર વડે શું લઈએ? પ્રતિબિંબ. તો પ્રતિબિંબ એના એ જ મળે, સુપર ઇમ્પોઝિબલ, પૂરેપૂરું સંપૂર્ણ બંધ બેસતું જ પિક્ચર મળે. બરાબર? પૂરેપૂરું પ્રતિબિંબ કેવું મળશે? બંધ બેસતું. એટલે અહીંયા બંધ બેસતું છે, બરાબર. એકબીજા ઉપર કેવું હોય? તો એકબીજા પર અધ્યારોપણ. બરાબર. હવે આની અંદર B. સપોઝ MA3B છે, તો MA3B હોય તો પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. કેમ? તો એની આપણે બંધારણ દોરીશું, પ્રકાશ અક્રિયાશીલ. એટલે GI મળે, અરે પ્રકાશ અક્રિયાશીલ એટલે ડેક્સ્ટ્રો લીવો મળતો નથી અને GI પણ મળતો નથી. તો M A A A અને આ B.
વચ્ચે મિરર, પ્રતિબિંબ લઈએ તો કોઈ જ ફેરફાર થતો નથી. એ એટલે આ બાજુ આવશે, રાઈટ સાઈડ એ લેફ્ટ સાઈડ બને, પણ લિગેન્ડ તો એના એ જ રહ્યો. લિગેન્ડ કયો રહ્યો? એના એ જ. માટે પ્રતિબિંબ કહેવાય બંધ બેસતા. પ્રતિબિંબ કેવા? બંધ બેસતા. ત્યાર પછી ત્રીજું, એમ એ બી સી ડી ચારેય લિગેન્ડ જુદા જુદા છે. તો ઓર્ગેનિકની અંદર તમે ભણી ગયા કે અહીં કિરાલ કાર્બન કે જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો બનતા હોય છે, એટલે કે જો અહીં એમ સાથે જોડાયેલા ચારે ચાર લિગેન્ડ જુદા જુદા હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ બને છે. એમ સાથે જોડાયેલા ચારેય લિગેન્ડ જુદા જુદા હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ બને, ઓપ્ટિકલી એક્ટિવ બને, અને ત્યાં આપણને બે સમઘટકો મળે. એટલે એમ એ બી સી અને આ ડી. હવે આનું મિરર વડે પ્રતિબિંબ લઈએ તો શું થશે? એમ એ તો એના એ પોઝિશન ઉપર, પણ સી ક્યાં આવશે? લેફ્ટ સાઈડમાં, બી રાઈટ સાઈડમાં. લિગેન્ડની પોઝિશન શું થઈ ગઈ? બદલાઈ ગઈ. તો આ બને ડેક્સ્ટ્રો, આ બને લીવો. એ તમારી મરજી, જેને ડેક્સ્ટ્રો લીવો કેવો હોય એ. માટે ઓપ્ટિકલ આઇસોમર કેટલા થશે? 2. ઓપ્ટિકલ આઇસોમર કેટલા થશે? 2 થાય. ઓકે, કયા બે? ડેક્સ્ટ્રો અને લીવો. હવે આની અંદર આપણે દ્વિદંતીય લિગેન્ડ માટેની વાત કરીએ કે જો દ્વિદંતીય લિગેન્ડ હોય અને એમાંય પાછા દ્વિદંતીય લિગેન્ડમાં સિમેટ્રિકલ એટલે કે સમમિત લિગેન્ડ કેવાય. સમમિત લિગેન્ડ એટલે કે એમ એ 2 પ્રકારના અને અસમમિત લિગેન્ડ એટલે કે એમ એ બી 2 પ્રકારના. જો સમાન પેર બનતી હોય તો તે પ્રકાશ અક્રિયાશીલ. કેવો બનશે? પ્રકાશ અક્રિયાશીલ. અને અસમાન પેર હોય તો પ્રકાશ ક્રિયાશીલ. અને જે પ્રકાશ ક્રિયાશીલ છે એના ડેક્સ્ટ્રો લીવો મળે. જેમ કે ACC, ACAC, ACAC જે આ પ્રકારનો લિગેન્ડ છે. કયા પ્રકારનો? સિમેટ્રિકલ લિગેન્ડ. એસિટાઇલ એસિટેનેટો, બરાબર. એક્ઝામ્પલ તરીકે BE, AC ટ્વાઇસ, BE AC ટ્વાઇસ જે sp3 સંકરણ ધરાવે. તો સેન્ટ્રલ એટમ BE, O C CS3 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C H C CS3 ડબલ બોન્ડ O. બરાબર. હવે એ જ પ્રમાણે અહીંયા C CS3 ડબલ બોન્ડ CH
CH3 ડબલ બોન્ડ O. તો જો બંને બાજુ લિગેન્ડની પોઝિશનો કેવી છે? સરખી. માટે આ અપ્રકાશ ક્રિયાશીલ બને, એટલે કે પ્રકાશ અક્રિયાશીલ સમઘટક. પણ આની જગ્યાએ જો એસાઇલની જગ્યાએ બેન્ઝોઇલ લીધું હોય તો BeAC ટ્વાઇસ. આને કહીશું બેન્ઝોઇલ એસિનેટો. બેન્ઝોઇલ એસિટેનેટો. એટલે કે અહીંયા BE O માઇનસ C PH ડબલ બોન્ડ C H CH અરે C CH3 ડબલ બોન્ડ O અને અહીંયાથી C ડબલ બોન્ડ CH C PH અને CH3 ડબલ બોન્ડ O અને અહીંયા O માઇનસ અને PH. તો આ બનશે પ્રકાશ ક્રિયાશીલ. કેવા બનશે? પ્રકાશ ક્રિયાશીલ બને છે. હવે જો અષ્ટફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. બરાબર, આ પણ એક્સ્ટ્રા વર્ક જ છે ને. પહેલું તો આપણે નંબર 2 બાકી રહી ગયું, સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. તો સમતલીય સમચોરસ સંકીર્ણ મોટા ભાગના સમતલીય સમચોરસ સંકીર્ણમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળતી નથી. મોટાભાગના સમતલીય સમચોરસ સંયોજનોમાં પ્રકાશ સમઘટકતા ક્યારેય જોવા મળતી નથી. નંબર 3, હવે અષ્ટફલકીય સંકીર્ણ. તો અષ્ટફલકીય સંકીર્ણની અંદર આપણે પ્રકાશ સમઘટકતા જોઈએ. શું જોવાની? પ્રકાશ સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા પણ. તો સૌથી પહેલું નંબર 1 MFC. તો જો પહેલું તો પ્રકાશ સમઘટકતા માટે અષ્ટફલક માટે એક ટ્રીક આપી દઉં. બરાબર, ઉપયોગી બનશે ટ્રીક. એક અષ્ટફલકીય સંકીર્ણમાં એક જોડ સમાન લિગેન્ડ હોય તો પ્રકાશ સમઘટકતા મળતી નથી. પ્રકાશ સમઘટકો મળતા નથી. અથવા બે જોડ લિગેન્ડ સમાન હોય. બે જોડ
બે જોડ લિગેન્ડની સમાન હોય તો પ્રકાશ સમઘટકો મળતા નથી. બરાબર. તો નંબર 1 MA6. તો MA6 હવે કેટલા લિગેન્ડ છે? 6. તો એની આપણે જોડ બનાવીએ તો કઈ બને? AA AA AA. એટલે બધા A ની સામે A, માટે અહીં આપણને GI મળતો નથી. અને આપણે અહીંયા કહ્યું કે ઓછામાં ઓછી એક જોડ સમાન હોય તો પણ પ્રકાશ સમઘટક મળતો નથી. પ્રકાશ CS સમઘટકતા નથી. એટલે આને રજૂઆત કરીએ તો આ રીતે કરી શકાય. A A A A A A. એટલે GI તો નથી જ. હવે પ્રકાશ સમઘટક નથી એ નક્કી કરવાનું. તો પ્રકાશ સમઘટક ક્યારે કહેવાય? કે અણુમાં એવું સમતલ અણુને એવી રીતે બે ભાગમાં વિભાજિત કરો કે જેના બંને ભાગ એકબીજા પર બંધ બેસતા ન હોય. બંને ભાગ એકબીજા ઉપર શું હોય? બંધ બેસતા ન હોય. બરાબર. તો આને કેવી રીતે ઓર્ગેનિકમાં શીખવાડ્યું કે POS ગેરહાજર હોવું જોઈએ. બરાબર. પ્લેન ઓફ સિમેટ્રી હાજર હોય તો તે અણુ સંમિત બને નહીં. એટલે જુઓ કે આ પ્લેન ગણું 4 A A A A એક જ પ્લેનમાં. તો આ A અને B ક્યાં? તો આ રીતે મેં ગણ્યું. આ પ્લેન છે, પ્લેનની ઉપર 4 1 2 3 4. બરાબર. અને અહીં આપણે આ રીતે વિચારતા હતા અત્યાર સુધી અષ્ટફલકમાં 1 2 3 4 ઉપરથી એક એક નીચેથી, પણ એને આ રીતે વિચારીએ. બરાબર. અને આગળથી શું આવશે? A. અને પાછળ પણ શું છે? A. વચ્ચેથી કટ મારીએ છીએ. વચ્ચેથી કટ મારતા પાછળ એ, આગળ પણ એ. બરાબર. એટલે બંને બાજુ ભાગ કેવા મળ્યા? સરખા. અને સરખા મળે તો આમાં કહી શકાય કે પ્લેન ઓફ સિમેટ્રી POS હાજર છે, માટે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એક આ રીતે નક્કી થાય. બરાબર. એટલે આપણે આને પ્લેન ગણી નાખીએ. કટ મારી એટલે તમારે શું વિચારવાનું? A અને A બંને સરખાએ. તો બંને સરખાએ માટે અહીં આ પ્રકાશ સમઘટક મળે નહીં. બીજો કટ આપણે કેવી રીતે મારીએ? શક્યતાઓ 3 છે. એક પ્લેન ઉપરથી. બીજી શક્યતા, ધારો કે હું અહીંયા ઊભો કટ લગાવું તો આ બાજુ A, આ બાજુ A, બંને A મળશે. બરાબર. બીજો એક કટ આડો લગાવું તો પણ ઉપર A, આ પણ A. માટે અહીંયા POS હાજર છે, માટે આ પ્રકાશ અક્રિયાશીલ બને અને GI મળતો નથી. ત્યાર પછી આગળ બીજું ઉદાહરણ જોઈએ. હવે આપણે આગળ વધીએ. સેકન્ડ, ધારો કે MA5B છે. હવે જોડ બનાવીશું. જોડ બનાવીએ તો પહેલી જોડ AA AA AB. બીજી કોઈ શક્યતા હવે નથી.
બરાબર, એટલે આની અંદર જીઆઈ મળતો નથી. અને ટ્રીક શું આપી? એક જોડ સમાન હોય તો પણ પ્રકાશ અક્રિયાશીલ, એટલે કે પ્રકાશ સમઘટકતા નથી, ઓપ્ટિકલ આઇસોમર મળતા નથી. આને દર્શાવવું હોય તો આ રીતે રજૂ કરી શકાય. બરાબર, એમ એની સામે એ, એની સામે એ, એની સામે બી. તમે આના ગમે તેમ સ્થાન બદલો પણ કોઈ ફેર પડે નહીં, એટલે આ જીઆઈ દર્શાવતો નથી. નંબર 3, એમ એ ફોર B2, એમ એ ફોર B2. તો ચલો જોડ બનાવીશું. પહેલી પરમ્યુટેશન કોમ્બિનેશન તો આ એ છે, તો એની કેટલી જોડો સામ સામે અને વિરુદ્ધ એક જોડ હોય, તો એની સામે એ, બીજું એની સામે એ અને બીની સામે બી. હવે બીજી જોડ બની શકે કેવી રીતે? એ બીજી એ બી જોડ બને. ત્રીજી શક્યતા નથી. માટે આના જીઆઈ કેટલા? 2. જીઆઈ કેટલા? 2. બરાબર. ઓપ્ટિકલ આઇસોમર મળશે, આનો ના મળે. કેમ? કારણ કે એક એની જોડ, બીજી આ પણ એની જોડ, અને આ જોડ પણ કેવી? એબી. માટે અહીંયા પ્રકાશ સમઘટક મળતા નથી. પ્રકાશ સમઘટકો મળતા નથી. જો આને રજૂઆત કરવી હોય તો આપણે આ રીતે લખી શકીએ, એમ એની સામે એ, અથવા તો પહેલું એ ઉપરથી લઈએ, એ બીજી એની સામે એ, આર્યુ એ બીની સામે બી. તો કયો સમઘટક બન્યો? ટ્રાન્સ. કયો સમઘટક થયો? ટ્રાન્સ. હવે બીજો એમ એની સામે એ, બીજો એની સામે બી, એની સામે બી. તો 2 બી એક જ બાજુમાં, 4 એ એક જ સાઈડ, તો આ બનશે 6. પણ જુઓ આની અંદર પ્રકાશ સમઘટક મળતો નથી. શું કહ્યું હતું? પહેલો આ કટ એક જોઈએ, તો ઉપરનો એ અને નીચેનો એ કેવા? સરખા, કેન્સલ. POS હાજર છે. ક્લિયર? એટલે આગળ હવે વધવાની જરૂર નથી. એટલે આ પ્રકારની જો એક દંતીય લિગેન્ડ આપ્યા હોય, કેવા લિગેન્ડ? બધા એક દંતીય લિગેન્ડની વાત કરીએ છીએ અત્યારે. એક દંતીય લિગેન્ડ હોય અને એમાં એના 4 અને બીના 2 હોય, તો તેમાં સિસ અને ટ્રાન્સ સમઘટક મળે. કયો મળશે? સિસ અને ટ્રાન્સ. હવે નંબર 3, એમ A3B3. તો એમ A3B3 પરમ્યુટેશન કોમ્બિનેશન કરીએ તો એ બી બી થાય. બરાબર. બીજું બીજી તો કોઈ શક્યતા કઈ? એ બી થાય. બરાબર. એટલે અહીંયા આપણને જીઆઈ મળે. કેટલા જીઆઈ મળશે? 2. પણ તમે જુઓ પહેલામાં એક જોડ સમાન આવી, પ્રકાશ સમઘટક કેન્સલ. આ બંને જોડ સમાન આવી, પ્રકાશ સમઘટક કેન્સલ. તો આને આપણે ગોઠવણી કરીએ તો જુઓ કે અહીંયા એમ સેન્ટ્રલ એટમ, તો પહેલો એ પહેલી જોડ માટે, અહીંયા આવશે એની સામે બી, અહીંયા આવશે બીની સામે બી. તો આ પ્રકારની જે ગોઠવણી જોવા મળે એને કહેવાય મેરીડિયોનલ. આ સમઘટકને શું કહેવાય? મેરીડિયોનલ. યાદ રહી જશે. બરાબર. એ બી અરે એ બી. તો પહેલું એ બી અને આ બીની સામે બી. હવે આની જોડ બનાવીએ.
તો સેન્ટ્રલ એટમ એમ, એ બી, એ ની સામે બી, એ ની સામે બી, તો આને કહેવાય ફેશિયલ. પણ પ્રકાશ સમઘટક મળતા નથી. ક્લિયર? પ્રકાશ સમઘટકો મળતા નથી. તો ચલો હવે અહીંયા આગળ આપણે પાંચમું ઉદાહરણ, આઈ થિંક Ma3B2C. એટલે એના 3 લિગેન્ડ હોય, બીના 2 લિગેન્ડ, અને પાછું ત્રીજો એક સી આવે, એ પણ અલગ પ્રકારનો. તો પરમ્યુટેશન કોમ્બિનેશન સૌથી પહેલાં કરી દેવાનું, જોડ બનાવો. એ પહેલી જોડ એ, પછી એની સાથે બી, અને અહીંયા મૂકીએ બીસી, એક જોડ બને. બીજી જોડ એસી, અહીંયા બી આવશે, સોરી, બરાબર. અને ત્રીજી જોડ, અરે બીસી, અને ત્રીજી જોડ બીબી. આ રીતે બને. બીજી શક્યતા કઈ? તો એબી અને એસી થાય કે ના થાય? બરાબર. તો આ 3 જોડ બની માટે તેના જીઆઈ કેટલા? 3. પણ એક પણ પ્રકાશ સમઘટક મળશે નહીં. ચલો કેન્સલ થઈ ગયું. આના લીધે કેન્સલ થયું, આના લીધે પણ શું થાય? કેન્સલ. માટે પ્રકાશ સમઘટકો મળતા નથી. બીજું Ma3BCD, તો AB CD ની જોડ બને એક, પરમ્યુટેશન કોમ્બિનેશન. ફરીથી હવે શું મૂકીએ? એસી, તો એસી હોય તો અહીંયા બીડી થઈ જાય. ત્રીજું એ, તો એડી, તો અહીંયા શું બનશે? બીસી. ચોથી પરમ્યુટેશન કરીએ તો એબી, એડી, અરે એસી અને એડી. આ રીતે જોડ બને. માટે જીઆઈ કેટલા? તો ભૌમિતિક સમઘટક 4 બને. કેટલા બનશે? 4. જેમાં આ જોડ પ્રકાશ સમઘટકતા દર્શાવે નહીં, આ દર્શાવે નહીં, બરાબર. પણ આ નીચેની જોડ જુઓ, જોડ જુદી છે, અહીંયા પણ જુદી પડે. માટે આ જે ચોથી પેર બની, એ ચોથી પેર પ્રકાશ સમઘટકો દર્શાવે છે. અને પ્રકાશ સમઘટકો દર્શાવે તો મેં આગળ કહ્યું પીઓએસ શું હોય? ગેરહાજર. સમમિતીય સમતલ ગેરહાજર છે, માટે તેની અંદર આપણને પ્રકાશ સમઘટકતા જોવા મળે છે. બરાબર. તો એમ પૂછે કે આના ટોટલ અવકાશ સમઘટકો કેટલા? તો અવકાશ સમઘટકો કેટલા થશે? તો અવકાશ સમઘટકો ટોટલ અહીંયાથી 3 અને 2 5. કારણ કે આમાંથી આપણને 2 સમઘટક મળશે. કયો? ડેક્સ્ટ્રો અને લીવો. એટલે 1 2 3 અને આના 2, ટોટલ કેટલા? 5. જીઆઈ કેટલા? 4. પ્રકાશ સમઘટકો 2. ઓકે. બાકીના હવે આવતા લેક્ચરમાં જોઈશું. આ બધા એક દંતીય લિગેન્ડ હતા, હવે દ્વિદંતીય લિગેન્ડ આવશે.